બે નરાધમોને પોલીસે ઝડપી પાડ્યા. ભાવનગરની પરિણીત મહિલા ટ્રેનમાં તેના પિયર મહારાષ્ટ્ર જતી હતી. તે દરમિયાન હરેશ નામના વ્યક્તિએ મહિલાને તેના પતિને ઓળખવાનું જણાવ્યું અને મહિલાને તેની સાથે મહારાષ્ટ્ર લઈ જવાનો વિશ્વાસ અપાવ્યો. મુસાફરી દરમિયાન આરોપીએ મહિલાને પોતે સુરત રહેતો હોવાનું કહી ઉધરા રેલવે સ્ટેશન ઉતારી પોતાની સાથે તેના ઘરે આવવા કહ્યું. બાદમાં મહિલાને અવાવરૂ જગ્યાએ લઈ ગયો. તેની પર 2 વખત દુષ્કર્મ કર્યું અને મહિલા સાથે મારપીટ કરી તેના દાગીના રોકડ લૂંટી લેવામાં આવી. બાદમાં અન્ય એક વ્યક્તિ પણ ત્યાં આવી ચડ્યો અને મહિલા પર બળાત્કાર કર્યો. મહિલા 3 દિવસ બાદ અર્ધ બેભાન હાલતમાં સ્થાનિક યુવકને મળી આવી. યુવકે પોલીસને જાણ કરી અને પોલીસે મહિલાને હોસ્પિટલ ખસેડીને તપાસ કરી હતી. ત્યારે પોલીસે મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ કરનાર 2 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. तक लगातार दोनों ने दो बार उसके साथ इस तरह का असोल्ट किया लेडी के साथ में। उससे वो फिजिकल और मेंटल ट्रॉमा में आ गई, तो किसी को कुछ भी उसने बोला नहीं, वो वहीं स्थल पे पड़ी रही। तो वहाँ एक पास में सोसाइटी में रहने वाला एक नमन करके लड़का है, वो अपने डॉगी को वहाँ पे वॉक कराने ले जाता था। तो उस 2 दिन से उसको ऑब्जर्व किया और नमन ने पुलिस को आके बताया और उसके बाद में ये मैटर सामने आया। तो अभी भोग बन्नार के फरियाद के ऊपर उतराण पुलिस स्टेशन में FIR रजिस्टर की गई है और दोनों जो अक्यूज हैं उनको डिटेन किया गया है। अभी पूछताछ चल रही है।